તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચાલો આજે આપણે જોશું મિત્રો, જે ભારત આઝાદ નહોતું થયું એ પહેલા જે કામચલાઉ સરકારમાં જે મંત્રીમંડળ રચાયું હતું 1946માં, તેના વિશે આપણે માહિતી મેળવશું આજે. કામચલાઉ સરકારની રચના માટે મિત્રો સૌ પ્રથમ 24 ઓગસ્ટ 1946ના રોજ ત્યારે મુસ્લિમ લીગે તેમાં ભાગ લીધો ન હતો. ત્યારબાદ જવાહરલાલ નહેરુ, જે આપણે કામચલાઉ સરકારની રચના થઈ, તેમાં વડાપ્રધાન પદે 2 સપ્ટેમ્બર, તારીખ યાદ રાખી લેજો મિત્રો કેટલી, તો કે 2 સપ્ટેમ્બર 1946ના રોજ કામચલાઉ સરકારની રચના થઈ. આ કામચલાઉ સરકારની રચના મિત્રો થઈ, તેમાં જે બધા મંત્રીઓ હતા તેની પાસે કયું કયું ખાતું હતું તેના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું. કેમ કે ઘણી વખતે એક્ઝામમાં વન લાઇનરમાં પ્રશ્નો પૂછાઈ જાય છે. તો ચલો આપણે જોઈએ એના વિશે. તો ચાલો જોઈએ મિત્રો. સૌપ્રથમ મિત્રો આપણે જવાહરલાલ નહેરુ છે, તેની પાસે કામચલાઉ સરકારમાં કયું ખાતું હતું? તો કામચલાઉ સરકારમાં મિત્રો તેની પાસે કામચલાઉ પરિષદના ઉપસભાપતિ, વિદેશ મંત્રી અને વડાપ્રધાન, આ બે મિત્રો આઈએમપી છે. આ યાદ, આઈએમપી નથી. વિદેશ મંત્રી અને વડાપ્રધાન કોણ હતો? કે જવાહરલાલ નહેરુ. અને આ રાષ્ટ્રમંડળનું સંબંધ હતા, તે પણ યાદ રાખી લીધું. તો જવાહરલાલ નહેરુ પાસે કયું ખાતું હતું? કે વિદેશ મંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રમંડળ સંબંધી ખાતું હતું તે જવાહરલાલ નહેરુ પાસે. ત્યારબાદ આવે છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, તેની પાસે મિત્રો આ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. ગૃહ સૂચના અને પ્રસારણ ખાતું છે, તો કે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે ત્યારે હતું. ત્યારે સરદાર બલદેવસિંહ છે, તેની પાસે રક્ષા ખાતું હતું. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં. ત્યાર પછી આવશે જોન મથાઈ મિત્રો, તેની પાસે ઉદ્યોગ અને વિતરણ ખાતું. ઉદ્યોગ અને વિતરણ ખાતું કોની પાસે? તો કે જોન મથાઈ પાસે હતું. ત્યારબાદ આવે છે આપણે રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદ પાસે છે મિત્રો તે ખાદ્ય અને કૃષિ ખાતું છે, તેની પાસે કૃષિ ખાતું મિત્રો ઘણી વખતે એક્ઝામમાં આવી ગયેલ છે, યાદ રાખી લેજો કૃષિ ખાતું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી આપણે આગળ જોઈએ આસફ અલી. આસફ અલી છે, તેની પાસે કયું? તો કે રેલવે ખાતું હતું. રેલવે ખાતું આસફ અલી. જ્યારે બાબુ જગજીવન રામ પાસે શ્રમ ખાતું હતું. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. તો મિત્રો યાદ રાખી લેજો, આમાંથી બધા આઈએમપી છે, તો એક પણ તમે મિસ ન કરતા. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે આવે છે મિત્રો મુસ્લિમ લીગના સભ્યો વિશે. તો મિત્રો આપણે આગળ તમે કહેશો કે મુસ્લિમ લીગ જોડાઈ નહોતી, પણ આ પાછળ ક્યાંથી એના સભ્યો આવી ગયા. તો મિત્રો કામચલાઉ સરકાર છે, તેની આપણે રચના ક્યારે જવાહરલાલ નહેરુએ 2 સપ્ટેમ્બરના રોજ કરી હતી 1946માં. પણ 26 ઓક્ટોબર, કેટલી? તો કે 26 ઓક્ટોબર 1946ના રોજ મુસ્લિમ લીગના કેટલા સભ્યો? તો કે 5 સભ્યો છે તે જોડાયા હતા કામચલાઉ સરકારમાં. તો એ 5 સભ્યો મિત્રો જોડાયા એટલે જે આપણા જે બીજા જે સભ્યો હતા કોંગ્રેસના, એ 3 સભ્યોને તેમાંથી બહાર કરવામાં આવે. તો સભ્યો કેટલા જોડાયા હતા મુસ્લિમ લીગના? 5. બહાર કેટલા કરાયા હતા? તો કે 3. જોડાયા ક્યારે? તો કે 26 ઓક્ટોબરના રોજ. કામચલાઉ સરકારની રચના ક્યારે થઈ? તો કે 2 સપ્ટેમ્બરના રોજ. તો યાદ રાખી લેજો મિત્રો. ચલો આપણે હવે માહિતી મેળવીએ ડિટેલમાં. તો હવે મિત્રો આવે છે આપણા લિયાકત અલી ખાન. તો લિયાકત અલી ખાન છે મિત્રો, તેની પાસે કયું ખાતું હતું? કે નાણામંત્રી. નાણામંત્રી છે તે કોણ? તો કે લિયાકત અલી ખાન હતા. ત્યારબાદ આવે છે આઈ ચુંદરીગર. ચુંદરીગર પાસે મિત્રો વાણિજ્ય ખાતું હતું. આ એક્ઝામમાં હજી ક્યારે નથી પૂછાયું, પણ યાદ રાખી લેજો. પછી આવે છે યોગેન્દ્રનાથ મંડલ, તેની પાસે કાયદા મંત્રાલય હતું. રાજગોપાલાચારી પાસે શિક્ષા ખાતું હતું. ત્યારે આપણા હોમી ભાભા છે, તેની પાસે ખાણ ઉર્જા અને નિર્માણ ખાતું હતું. આ શિક્ષા ખાતું પણ યાદ રાખી લેજો મિત્રો. કાયદા મંત્રાલય પણ યાદ રાખી લેજો. તો મિત્રો આ વાત થઈ છે આપણા જે 1946માં કામચલાઉ સરકાર હતી તેના મંત્રીમંડળની. અને પછીના આપણે વિડીયો હશે તેમાં આપણે જે ભારત સ્વતંત્ર થયું અને વિભાજન પછી જે મંત્રીમંડળ હતું, પ્રથમ કેબિનેટ મંત્રીમંડળ, તેના વિશે માહિતી મેળવશું. તો ચલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, હાલર ઓનલાઈન સ્ટડી. ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.